આજે ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 કૃષિમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કૃષિના પ્રકારો, કૃષિની પદ્ધતિઓ, પછી તો કે ઋતુઓને આધારે પાકનું વર્ગીકરણ અને ભારતમાં તૈયાર થતા વિવિધ પરિબળોને આધારે જુદા જુદા પાકોના પ્રકારનો અભ્યાસ કર્યા બાદ આજે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી મહત્વનો ટોપિક જોવાનો છે, ધાન્ય પાકોની ચર્ચા કરવાની છે. ઓકે, પહેલા જોઈ લઈએ કે ધાન્ય પાકોની અંદર છે વિદ્યાર્થી મિત્રો એ શેનો સમાવેશ થાય છે. તો ચોખા યાની કે ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ અને જવ આનો સમાવેશ થતો હોય છે. આમાંથી વિદ્યાર્થી મિત્રો જવને બાદ કરતા બાકીના છે એ પાંચે પાંચ મહત્વના પાકનો આપણે અભ્યાસ કરવાનો છે. અને આમાંના જે પહેલા બે છે ડાંગર અને ઘઉં, માર્ક માય વર્ડ્સ, આ તમારે છે એકવાર કોઈને કોઈ એક્ઝામની અંદર કે બોર્ડ્સની અંદર લખવા જ પડશે. તો વિદ્યાર્થી મિત્રો બહુ મહત્વનો છે આજનો ટોપિક છે. ખાસ તો પહેલેથી છે સમજવાનો આગ્રહ રાખી. તો ધાન્ય પાક વિશે કીધું છે કે ભારતમાં કુલ વાવેતર વિસ્તારના 75% ભાગમાં ધાન્ય પાકની ખેતી થાય છે. બરોબર, આપણે પાકની ફેરબદલી નો અભ્યાસ કરી ગયા વિદ્યાર્થી મિત્રો. તો જનરલી છે એ ખેડૂત ધાન્ય પાક અથવા રોકડિયા પાક અને કઠોળ એમ છે એ પાકની ફેરબદલી કરતો હોય છે. તો કહે છે કે ભારતમાં કુલ વાવેતર વિસ્તારમાં 75% ભાગમાં ધાન્ય પાકની ખેતી થાય છે. ખરેખર પહેલા બે સેન્ટેન્સ ખૂબ સમજવા જરૂરી છે. યાને કે જો મારી પાસે છે બરોબર છે એ ટોટલ 100 હેક્ટર જમીન છે, તો આમાંથી છે મારે 75 હેક્ટરમાં છે બરોબર છે એ ધાન્ય પાકનું વાવેતર કરવાનું છે. તો 75% થાય. એટલે યાદ રાખવાનું છે તમારે દર 100 હેક્ટરે છે બરોબર છે એ 75 હેક્ટર જમીને છે એ ધાન્ય પાકનું વાવેતર જનરલી થતું હોય છે. યાને કે વિદ્યાર્થી મિત્રો આને છે બીજા ભાગમાં કહીએ તો છે આપણે આમ પણ કહી શકીએ 3/4 ભાગમાં બરોબર છે. યાને કે વિદ્યાર્થી મિત્રો જો તમે છે એ કોઈ પણ પદાર્થ છે એના 4 સરખા ટુકડા કરો તો એમાંથી 3 ટુકડા છે આને જાય છે, તો 75% થાય. એટલે ભારતની છે કુલ જમીની વિસ્તાર કે જેની ઉપર ખેતી થાય છે, જેને આપણે વાવેતર વિસ્તાર કહીએ છીએ, એના 3/4 ભાગ ઉપર છે એ ધાન્ય પાકની ખેતી થાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજું વાક્ય કે છે ભારતમાં કુલ ઉત્પાદિત કૃષિ પેદાશોના 50% ધાન્ય પાક છે. બરોબર, યાને કે વિદ્યાર્થી મિત્રો જો બીજું પાછું સમજવાનું જરૂરી થઈ ગયું બરોબર છે કે ભાઈ ભારતની અંદર છે એ 100 કિલો કૃષિ પેદાશો છે એ ઉપજ સ્વરૂપે આવી છે. એમાં તેલીબિયા ગણી લો, રોકડિયા પાક ગણી લો, ફળો ગણી લો, શાકભાજી ગણી લો, કઠોળ ગણી લો, ધાન્ય પાક ગણી લો, ઔષધીય મરી મસાલાઓ ગણી લો, આ બધી જ વસ્તુ, પીણા ગણી લો, બધી જ વસ્તુ ગણતા છે એમ મેં 1000 કિલો અથવા 100 કિલોનું છે એ કુલ છે વાવેતર કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો એના 50% યાદ કે છે એ 50 કિલો અથવા 500 કિલો છે એમાં ધાન્ય પાક નીકળશે. બરોબર છે. એટલે આને છે વિદ્યાર્થી મિત્રો 1/2 ભાગ કહીશું. બરોબર છે. દર 2 ભાગે 1 ભાગ ધાન્ય છે. તો તમને નવાઈ લાગે કે ભારતમાં છે વાવેતર વિસ્તારના 75% ભાગમાં છે એટલે મોટા એવા ભાગમાં છે એ ધાન્ય પાકની ખેતી કરવામાં આવે છે. તો ત્યાંથી ઉપજ માત્ર કેમ 50% જ નીકળે છે કે મેં જમીન તો એને છે જગ્યા તો 75% દીધી, તો છે
ઉપજ કેમ માત્ર 50% નીકળી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજવા જેવું છે. તમને ખબર છે કે ધાન્ય પાકની અંદર ડુંડા છે એ નકામો ભૂસું છે એ એમાંથી અલગ કરી દેવામાં આવતા હોય છે. તો ડુંડાની ગણતરી થતી નથી, માત્ર દાણાની જ ગણતરી કરવાની હોય છે. એટલે તમે જુઓ તો છે એ જાજી જમીનમાં છે અહીંયાથી ઓછી ઉપજ આવતી હોય છે, બરોબર. એટલે 75% ભાગમાં છે એ ધાન્ય પાકની ખેતી થાય છે, જ્યારે અહીંયાથી ઉપજ માત્ર 50% જ છે. આ સમજવા જેવું છે, નહીંતર નહીં સમજાય. જો એટલું હું બોલ્યો છું એ તમે નહીં પકડ્યું હોય તો તમને કાંઈ ખબર પડશે નહીં. અહીંયા 75% લાગશે, અહીંયા 50% લાગશે, બરોબર છે. તો આ યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે ડાંગરથી શરૂઆત કરી દઈએ. ડાંગર પાડી, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો ડાંગરની વાત કરવામાં આવે તો ભારતનો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. યાની કે ભારતમાં જો કૃષિ પેદાશોની દ્રષ્ટિએ જોવામાં આવે તો સૌથી વધુ છે એ ચોખાનું વાવેતર થાય છે, બરોબર છે. તો લખીએ કે તે ભારતનો સૌથી મહત્વનો ધાન્ય પાક છે, બરોબર. જનરલી વિદ્યાર્થી મિત્રો ગુજરાત જેવા અને અન્ય તમને જો વાત કરવામાં આવે તો ખાસ રાજસ્થાન ઉપર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તો આવા વિસ્તારોની અંદર છે આપણે ભાતનું પ્રમાણ છે ઓછું ખોરાકની અંદર લેતા હોઈએ છીએ. જ્યારે બાકી બધા રાજ્યોની વાત, પૂર્વીય ભાગની વાત કરવામાં આવે, દક્ષિણની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો ત્યાંનો છે એ મુખ્ય ખોરાક ભાત છે, બરોબર. અને વિશ્વની દ્રષ્ટિએ જોવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, ખાસ કરીને છે એ યુરોપની પ્રજાઓ, અમેરિકી પ્રજાઓ છે એ ઘઉંના છે એ ટોસ્ટ બ્રેડ, કેક, પાવના ટુકડાનો છે એ ઉપયોગ કરે છે કે જે ઘઉંમાંથી બને છે. જ્યારે એમનો મુખ્ય ખોરાક છે, જે એમના મીલ પ્લાન હોય છે, એની અંદર હંમેશા છે એ રાઈસ યાને કે ભાત અને છે એ મીટ યાને કે માંસ હોય છે, આનો સમાવેશ થતો હોય છે. તો વિશ્વના લેવલે જો વિદ્યાર્થી મિત્રો તો બરોબર છે, ખાસ ડાંગરનું કન્ઝમ્પશન છે એ ઘઉં કરતા વધારે છે. આપણે ગુજરાતી છે એટલે આપણને ન સમજાય વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થાય કે ભાઈ ભાખરી કે રોટલી વગર ચાલે નહીં, પણ ખરેખર સમીકરણો ઊંધા છે, બરોબર. તે ભારતનો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. બીજા નંબરે કહે છે કે વિશ્વના મોટા ભાગના લોકો, બરોબર છે, વિશ્વના મોટા ભાગના લોકો તથા ભારતની અડધી વસ્તી નો મુખ્ય ખોરાક ચોખા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે મોટા ભાગના છે વિશ્વના લોકો છે એ, અને ભારતની લગભગ અડધી વસ્તી, ભારતની વસ્તી છે 137 કરોડ છે, ભાગ્યા 2 કરી નાખો એટલે અડધી તમને છે એ મળી જશે. એનો મુખ્ય ખોરાક કીધો છે એટલે એ લોકોના મીલ પ્લાનમાં આ વસ્તુ હોય જ છે, એમ કે છે. એનો મુખ્ય ખોરાક છે એ ચોખા છે. ચાલો, તો ખાસ મેં તમને કીધું એમ કે આપણે ગુજરાતી છે અને બિંગ ગુજરાતી આપણે આ ન સમજી શકીએ, આપણને ઘઉંનું મહત્વ હંમેશા વધુ લાગે. ઘઉં ભણશું ત્યારે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, ત્યાં લખાણ પણ આવે છે, પણ બાકી બધાની જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો એ લોકો ચોખા વધુ પ્રિફર કરે છે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કહેશે? કહેશે વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. બરાબર, કહેશે કે ભાઈ ડાંગર છે એનું સૌથી વધુ ઉત્પાદન છે ચાઇના કરે છે, અને ચાઇના પછી છે એ ભારત બીજા ક્રમે છે. ચાલો, તો ભારતમાં છે એ કેટલા ટકા વાવેતર વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે એ જોઈએ. કે છે ભારતમાં ચોથા ભાગમાં,
બરોબર છે. ચોથો ભાગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? 1/4. બરોબર. કોઈ એક વસ્તુ છે એના 4 ટુકડા કરવાનો મતલબ એમ થાય કે છે ભારતના ચોથા ભાગમાં ના વાવેતર વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે. ચોથો ભાગ એટલે વિદ્યાર્થી મિત્રો 25% થાય. તો ભારતની ખેતી લાયક જમીન વોટએવર જેટલા હેક્ટર હોય બરોબર છે એના 25% ભાગમાં છે એ માત્ર ચોખા વવાતા હોય છે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે છે ડાંગર છે એના વિશેની ઘણી બધી છે એ મહત્વની બાબતો છે એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. તો કે છે કે ડાંગર ઉષ્ણકટિબંધીય પાક છે. બરોબર. હવે ઉષ્ણકટિબંધીય બરોબર તમે ભણી ગયા શીતોષ્ણ, સમશીતોષ્ણ અને ઉષ્ણ. બરોબર. ઉષ્ણ એટલે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય એવું. સમશીતોષ્ણ એટલે ન ઠંડી ન ગરમી એવું છે વાતાવરણ હોય. અને શીતોષ્ણ જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય. જેમ કે સફરજન છે તો એ ઠંડીનું પ્રમાણ વધારે હોય ત્યાં થાય છે. બરોબર છે. ઘઉં છે તો સમશીતોષ્ણ જગ્યાએ થાય છે, નહીં ઠંડી નહીં ગરમી એવી જગ્યાએ સારા એવા પ્રમાણમાં. બરોબર છે. ડાંગર વિશે કહે છે ઉષ્ણકટિબંધીય પાક છે એટલે જ્યાં ગરમ અને ભેજવાળી આબોહવા હોય ત્યાં છે એ ડાંગરની ખેતી થાય છે. અને એટલા માટે જો તમે ગયા લેક્ચરનું છે એ રવિ, ખરીફ અને જાયદ પાક જોયું હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને છે એ ડાંગરની ખેતી ભારતમાં છે એ ખરીફ એટલે ચોમાસામાં અને જાયદ એટલે ઉનાળામાં બરોબર કરવામાં આવે. ઉનાળામાં સિંચાઈની સુવિધા હોય તો ખેતી થઈ શકે, કારણ કે ડાંગરને પાછું પાણી પણ એટલા પ્રમાણમાં જોઈતું હોય છે. તો શું કહે છે? ડાંગર ઉષ્ણકટિબંધીય પાક છે એટલે આને છે ગરમી હારવા બહુ કાંઈ એટલું બધું છે એ પ્રોબ્લેમ નથી. બરોબર. ગરમી પડે તો વાંધો નહીં પણ પાણી હોવું જોઈએ. ચાલો આગળ જોઈએ. તો કહે છે કે તેને વધુ ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. બરોબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમે સમજી ગયા છો કે સાઉથમાં જે વિષુવવૃત્તની નજીકનો ભાગ છે આપણો બરોબર છે ત્યાં છે આની ખેતી જરૂર થતી હોવી જોઈએ. તેને વધુ ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો બીજા પણ પરિબળ જોઈએ. તો આગળ કે છે જમીન કેવી મારફત આવે છે? તો કે છે તેને નદીઓના કાપની બનેલી ફળદ્રુપ જમીન માફક અથવા અનુકૂળ આવે. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણો ઉત્તરનો ભાગ છે, ઉત્તર ભારતનું મેદાન આખું કાપનું બનેલું છે. તો અહીંયા પણ ક્યાંક થોડા પ્રમાણમાં છે ડાંગરની ખેતી થતી હોવી જોઈએ. કે છે તેને નદીઓના કાપની બનેલી ફળદ્રુપ જમીન માફક આવે છે. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે નદીઓના કાપથી છે આપણે નવા કાપ ને જૂના કાપની જમીનની ચર્ચા કરી ચૂક્યા છે 9મા ધોરણની અંદર. હજી પ્રકરણ નંબર 8માં પણ આવશે ખદર અને બાંગર એટલે શું લખો બાજુ યાદ રાખવાનું. બરોબર. ચાલો તો તેને નદીઓના કાપની બનેલી છે ફળદ્રુપ જમીન એ વધુ માફક આવે છે. આગળ કહે છે તાપમાન. હવે કીધું તું કે ગરમ અને ભેજવાળી આબોહવા છે માફક આવે છે. તો તાપમાન ઓછામાં ઓછું લઘુત્તમ 20 સેલ્સિયસ તો હોવું જોઈએ. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો જે આપણા છે ઠંડા પ્રદેશો છે ઉપરના હિમાલયની નજીકના ત્યાં આની ખેતી ન થઈ શકે. જો આવી રીતે વિઝ્યુઅલાઇઝ કરીને છે બરોબર એ ભણવાનું છે.
તો કે છે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે સેલ્સિયસ લીધું છે, ખાસ આ ધ્યાન રાખવાનું છે. બરોબર, આપણને ખબર છે કે તાપમાન છે સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહાઇટમાં મપાય છે, પણ અહીંયા સેલ્સિયસ નો ઉપયોગ કર્યો છે. ચાલો વરસાદની વાત કરીએ તો વરસાદ માટે કીધું છે કે 100 સેમી કે તેથી વધુ વાર્ષિક વરસાદ. ચાલો તો છે 100 સેમી કે તેથી વધુ વાર્ષિક વરસાદ થતો હોય. બરોબર છે. આપણને તો ખબર છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, કે અહીંયા સરેરાશ છે એ 40 સેમી થી 200 સેમી સુધીની રેન્જ જોવા મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક છે એ ડાંગરના પાકને માફક આવે એવો છે એ વરસાદ પડતો હોય છે. તો નદીઓના કાપની બનેલી ફળદ્રુપ જમીન, તાપમાન ઓછામાં ઓછું 20 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ, પછી હાવ ન ચાલે. બરોબર છે. વધુ લઈ જઈ શકો વિદ્યાર્થી મિત્રો, 35-40 સુધી વાંધો નથી આવતો. વરસાદ 100 સેમી કે તેથી વધુ વાર્ષિક વરસાદ વાળો વિસ્તાર. બરોબર છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છે કે ડાંગરના પાક વિશે શું કીધું છે. તો કે છે કે ડાંગરની ખેતી કરવી હોય તો છે વધુ શ્રમની તૈયારી રાખવી પડે છે. બરોબર છે. આમાં વધુ મહેનત લાગે છે. બરોબર છે. કે છે ડાંગરની ખેતીમાં વધુ શ્રમની અનિવાર્યતા રહે છે. બરોબર છે. એટલે થોડી ખેતી છે મહેનત માંગી લેવી છે એમ કીધું અહીંયા ડાંગર. ચાલો કે છે કે સામાન્ય રીતે ડાંગરના ખેતરો પાણીથી ભરાયેલા રહે છે, પરંતુ હાલમાં ફુવારા પિયત પદ્ધતિની મદદથી પણ સિંચાઈ કરવામાં આવે છે. હવે તો કે વોટ ઇઝ સ્પ્રિંકલર ઇરિગેશન? ફુવારા પિયત પદ્ધતિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આમાં છે જગા જગા એક ખેતરની અંદર છે, બરોબર છે, આવા ઊભા ફુવારાઓ છે એ લગાડેલા હોય છે. બરોબર છે. એક અહીંયા લગાડેલો હોય, એક અહીંયા વચ્ચે છે આમ પાકની લાઈન જતી હોય. બરોબર છે. ચાલો હવે તો કે આની સાથે છે વિદ્યાર્થી મિત્રો એ નીચે જમીનમાં 90 ના ખૂણે છે એ લાઈનો ચાલતી હોય છે. બરોબર છે. આ ઊભો છે વિદ્યાર્થી મિત્રો, તો આમ 90 ના ખૂણે છે બોર્ડની બહાર આવતી છે આડી લાઈન હોય છે. ઈ આડી લાઈન પંપ છે, બરોબર છે, એના સાથે કનેક્ટેડ છે. પંપ કુવામાંથી પાણી ખેંચતો હોય છે અને અહીંયાથી છે એ ફુવારો થશે. બરોબર છે. આવી રીતે છે એ આખા ખેતરમાં પાણી દેવાય છે. એટલે ખાલી તમારે છે પંપ શરૂ કરવાની મહેનત મશક્કત રહેતી હોય છે. અને આનો પણ વિડીયો છે વિદ્યાર્થી મિત્રો, એનિમેશન વિડીયો છે મેં બનાવેલો ધોરણ 8 નો, એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. એટલે તમને ખબર પડે કે ટપક સિંચાઈ પદ્ધતિ એમાં શું હોય, ફુવારા પિયત પદ્ધતિ સ્પ્રિંકલર ઇરિગેશનમાં શું હોય. તો કહે છે કે હવે તો ફુવારા પિયત પદ્ધતિથી છે એ પણ તમે ખેતી કરી શકો છો. યાને કે છે આખા પણ ખેતરને છે એ પાણીથી ભરી રાખવું જરૂરી હોતું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે ક્યાં ક્યાં ડાંગરની ખેતી થાય છે થોડી એના વિશે માહિતી મેળવવી. તો સૌથી પહેલા છે ભારતમાં ડાંગરનું મુખ્ય ઉત્પાદક રાજ્યો છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કયા કયા છે એ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. અને પછી છે વિદ્યાર્થી મિત્રો આગળ ગુજરાતની પણ છે ચર્ચા કરીએ. ગુજરાતમાં ભાઈ કયા કયા જિલ્લા એવા છે કે જ્યાં ડાંગરની ખેતી થાય છે કે કેમ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો ખાસ પણ અહીંયા એક વાક્ય છે એ લખ્યું છે, એ ધ્યાનમાં લેવાનું છે કે ઓછા વરસાદ વાળા વિસ્તારમાં ડાંગરની ખેતી કેવી રીતે થાય છે. તો કે છે
ઓછા વરસાદ વાળા વિસ્તાર જેવા કે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં સિંચાઈની મદદથી ડાંગરની ખેતી થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આમ તો છે પંજાબ હરિયાણા ઘઉં માટે ફેમસ છે, યુપીમાં છે ડાંગરની ખેતી થાય છે, પણ કહે છે કે આવી જગ્યાએ જો ઓછો વરસાદ જનરલી જ્યાં પડે છે, બરોબર છે, તો ત્યાં તમે સિંચાઈની સગવડતા હોય, બરોબર છે, તો તમે આની ખેતી કરી શકો, અન્યથા કરી શકો નહીં. આગળ ભારતની વાત કહે છે. ચાલો, તો ભારતમાં છે મુખ્ય એ ડાંગરનું ઉત્પાદન કરતા રાજ્યો કયા કયા છે તે જોઈએ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એક ખાસ એક સૂત્ર યાદ રાખવાનું છે, બરોબર છે. સૂત્ર થોડાક આપણા નવીન હશે અહીંયા ભૂગોળની અંદર, પણ તમારું સરળતાથી કામ થઈ જશે, બરોબર છે. આંધળા પાટું તે દિશામાં હારી ગયો, બરોબર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, બરોબર, આંધળા પાટું તે દિશામાં હારી ગયો, બરોબર છે. જો આ આંધ્રપ્રદેશ, ચાલો, બરોબર છે. પછી પાટું અહીંયા ખાસ યાદ રાખવાનું છે, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ. જો બરોબર છે, તમે પશ્ચિમ બંગાળ તમિલનાડુ બોલશો એટલે તમને પાટું જેવી ફીલિંગ આવશે. તો ખાસ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ, બરોબર, બે જગ્યાનો મુખ્ય ખોરાક એ પાછો ભાત માછલા છે, એટલે યાદ રહી જ જશે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. ચાલો, બેને સરસ મજાનો દરિયા કિનારો મળ્યો છે, તે તેલંગાણા, બરોબર છે. ચાલો, પછી તો કે દિશા, અહીંયા દિશા પાટનીની વાત નથી થતી વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, પણ ઓડિશાની વાત થાય છે, એટલે કે ઓરિસ્સા. ચાલો, અને હારી ગયો તો બિહારી, બરોબર છે, બિહાર. લ્યો, આ તમારા છે એ મુખ્ય રાજ્યો થઈ ગયા કે જેમાં ડાંગરનું વાવેતર થાય છે. આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, તેલંગાણા, ઓડિશા, બિહાર, બરોબર છે, એ ડાંગરનું મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અમુક લોકો ભરીને ડાંગરની ખેતી કરે છે, બરોબર છે, તો એવાને પણ યાદ કરવા જરૂરી છે, બરોબર, કે એ રાજ્યો છે એની અંદર ડાંગરની ખેતી વર્ષમાં 2 કે 3 વખત થાય છે, બરોબર. તો એવા રાજ્યો કે જ્યાં વર્ષમાં 2 કે તેથી વધુ વખત ડાંગરની ખેતી થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક ખાલી છે ને યુપી યાદ રાખવાનું છે એક્સ્ટ્રા. જો યુપી બિહારી થઈ ગયું તો અહીંયા ઉત્તર પ્રદેશ લખી નાખું છું. પછી તો કે બિહાર. ચાલો, પછી તો કે ઓરિસ્સા છે પાછું, બરોબર છે. પછી તો કે છે તેલંગાણા નથી લેવાનું, બરોબર છે, બાકીના તમે ત્રણેય લઈ શકો છો, બરોબર છે. તામિલનાડુ, બરોબર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ, બરોબર. તો અહીંયા છે વર્ષમાં 2-3 વખત છે એ ડાંગરની ખેતી થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર છે એ ડાંગરનું વાવેતર ક્યાં થાય છે એ જરાક જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એક સૂત્ર છે કે છે
સૂતા સરપંચે આંખે પહેરી અમદાવાદી સાડી. સૂતા સરપંચે આંખે પહેરી અમદાવાદી સાડી. બરોબર છે. ચાલો હવે જો આમાંથી કેટલું કેટલું નીકળે છે વિદ્યાર્થી મિત્રો. સુરત બરોબર છે, ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન કરતા જિલ્લાઓ. હવે રાજ્ય નો આવ્યો. ચાલો સૂતા સુરત અને તાપી બે. બરોબર છે. ચાલો સરપંચ આમાં છે આ સરને મારી દેવાનું છે પાટુ પંચમહાલ. બરોબર. ચાલો આંખે આણંદ અને ખેડા. ચાલો પછી પહેરી જવા જો અમદાવાદ અને સાડી એટલે વલસાડ યાદ રાખવાનું છે. લો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમારું ડાંગર છે એ પૂરું થાય છે. બરોબર છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીઓનો મહત્વનો ધાન્ય પાક છે કે ઘઉંની વાત કરી. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો બીજું આવે છે ઘઉં. બરોબર છે. તો શરૂઆતમાં શો કરાયો છે કે છે ભારતનો તે બરોબર બીજા નંબરનો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. એટલે ડાંગર પછીનો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. ભારતનો તે ડાંગર પછીનો સૌથી મહત્વનો ધાન્ય પાક. મોટા ભાગે તમે જુઓ તો ઉત્તર પશ્ચિમ ભારતની અંદર વેજીટેરિયન લોકો જોવા મળે છે, શાકાહારી લોકો જોવા મળે છે. બરોબર. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જનરલી ભાત માછલા કે ભાત માંસ નો ઉપયોગ નથી કરતા. એટલે આપણે છે ઘઉંનો ઉપયોગ જાજો કરીએ છીએ. એટલે જો જ્યાં વેજીટેરિયન લોકો છે ને ત્યાં ઘઉંનો ઉપયોગ પુષ્કળ થાય છે. આ વસ્તુ યાદ રાખવાનું. તો કે છે અહીંયા બરોબર છે કે ભારતમાં મુખ્યત્વે ઉત્તર પશ્ચિમમાં, પશ્ચિમ એટલે ગુજરાત બાજુ, ઉત્તર એટલે ઉપરની બાજુ. બરોબર. બહુ ઉપર કેવી જવાનું પાછું. બરોબર. અહીંયા બધા નોન વેજીયા છે. તો શું કહે છે ભારતમાં મુખ્યત્વે ઉત્તર પશ્ચિમમાં ઘઉં મુખ્ય ધાન્ય પાક છે. હવે તો કે ઘઉં છે એ કેટલા વાવેતર વિસ્તારમાં છે વાવવામાં આવે છે એ જોઈએ. તો કે છે બરોબર છે કુલ વાવેતર વિસ્તારના 1/4 ભાગ, સોરી 1/3 આવશે ભાગ ઉપર ઘઉંની ખેતી થાય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો 1/3 ભાગ એટલે કેટલું ગણશો? બરોબર છે. તો કોઈ એક વસ્તુ છે એના 3 ભાગ કરવાના છે સરખા એટલે નો જ થાય ડેફિનેટલી, પણ તોય જનરલી 33% જેવું થાય. 33.33 એવું આગળ આવી જાય. 33 તેરી 99 જો થઈ ગયા. બરોબર છે. કોઈ આખી વસ્તુ એના 100% ગણી લઈએ તો એનો ત્રીજો ભાગ લગભગ 33.33 સમથિંગ થાય. તો કુલ વાવેતર વિસ્તારના 1/3 ભાગ ઉપર ઘઉંની ખેતી થાય છે. આપણી પાસે જેટલી જમીન છે એના ત્રીજા ભાગ ઉપર છે એ આપણે ઘઉંની ખેતી કરીએ છે. ચાલો હવે છે એ ઘઉંના થોડા દાણા ગાઈએ. બરોબર છે. તો કે છે ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. ખાસ ઘઉં રવિ પાક છે એટલે શિયાળામાં લેવામાં આવે છે.
બરોબર છે, અને સમશીતોષ્ણ, બરોબર છે, એટલે બહુ ઠંડી નહીં અને બહુ ગરમી નહીં એવી છે આબોહવા અને માકૂફ આવે છે. તો કે છે ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જમીન કેવી માફક આવે છે એ કહે છે ઘઉંના પાકને કાળી, ફળદ્રુપ, ગોરાડું જમીન માફક આવે છે. હવે તમને એમ થશે આ ગોરાડું શબ્દ ઘણી જગ્યાએ આવશે, બરોબર છે. ગોરાડું એટલે શું, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, પોચી રેતાળ જમીન હોય ને એને ગોરાડું જમીન કહે છે. આ ખાસ લખી લેજો, કોઈ કહેશે નહીં. પોચી રેતાળ જમીન ઇઝ ઇક્વલ ટુ ગોરાડું. એટલે અહીંયા કાપનું પ્રમાણ ઓછું હશે, માટી કંકરનું છે પ્રમાણ વધારે છે. તો શું કહે છે, ઘઉંના પાકને કાળી, ફળદ્રુપ, ગોરાડું જમીન, પાછી ફળદ્રુપ હોવી જોઈએ, ઉપજ આપતી હોય એવી જમીન હોવી જોઈએ. રેતાળ છે તો પણ બરોબર એવી જમીન છે એ માફક આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વરસાદની છે એ વાત કરીએ. તો કે છે ઘઉંના પાકને સરેરાશ 75 સેમી વરસાદ ની વિસ્તાર માફક આવે છે. સરેરાશ જ્યાં છે 75 સેમી જેટલો વરસાદ. જો ડાંગરમાં છે 25 નો ઘડીઓ યાદ રાખશો, ઘણું કામ થઈ જશે. 25 ચોખ્ખું 100 તો અહીંયા 25 તેરી 75 છે, બરોબર છે. ડાંગરના પાકને સરેરાશ 75 સેમી વરસાદ છે વિસ્તાર એ માફક આવે છે. ચાલો, કે છે કે ઠંડીથી પાકને ફાયદો થાય છે. અહીંયા જો ટેમ્પરેચરની વાત નથી કરી વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, પણ હિમથી પાકને નુકસાન થાય છે, બરોબર છે. જો બરફ પડે તો પાકને છે નુકસાન થાય છે, પણ ઠંડી જેવી કાતિલ પડે તો એ ઘઉંના પાક માટે સારી, બરોબર છે. એટલે જો તમે ઉત્તર ભારતમાં ઉપરની બાજુએ છે, બરોબર છે, જ્યાં ઠંડીનું પ્રમાણ હિમાલયની સન્નિકટ વિસ્તાર છે, ત્યાં પણ ઘઉંની ખેતી તમને થતી જોવા મળશે. એટલે કહે છે કે ઠંડીથી પાકને ફાયદો થાય છે, પરંતુ હિમ એટલે જો બરફ પડે તો પાકને નુકસાન થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ ઘઉંની વિશેષતાઓ. તો કહે છે કે ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ સિંચાઈની મદદથી તમે છે એ ખેતી સરળતાથી ઘઉંની કરી શકો છો, બરોબર. ઓછા વરસાદ વાળા વિસ્તારમાં સિંચાઈની મદદથી ઘઉંની ખેતી થાય છે. ચાલો, તો એક વસ્તુ ખબર પડી. પરંતુ વિદ્યાર્થી મિત્રો છે, એક સમયે આપણે અમેરિકા પાસેથી નાખી દેવાના છે એ ઘઉં અને ચોખા મગાવતા હતા હલકી ક્વોલિટીના, કારણ કે આપણો દેશ ખેતી ક્ષેત્રે સ્વાવલંબી ન હતો. પણ હરિયાળી ક્રાંતિ થઈ, થેન્ક્સ ટુ MM સ્વામીનાથન. પછી વિદ્યાર્થી મિત્રો છે એ ઘઉંમાં તો આપણે સોટા જ પાડી દીધા છે, એમ કહેવાય. કે છે કે હરિયાળી ક્રાંતિ થઈ આઝાદી પછી, એટલે ઘઉંનું છે ઉત્પાદન લગભગ બમણું કરી નાખ્યું છે, બરોબર. ભૂકા જ કાઢી નાખ્યા છે, બરોબર. એટલે જો વિદ્યાર્થી મિત્રો પહેલા છે 1 કરોડ ટન કંઈક સમથિંગ ઉત્પાદન થતું, માની લો કે 10 કરોડ ટન ઉત્પાદન થતું હતું, તો હરિયાળી ક્રાંતિ પછી છે લગભગ 20 કરોડ ટન જેટલું ઉત્પાદન થાય છે. અને આજે તમે જો વિદ્યાર્થી મિત્રો, આપણા રોજિંદા જીવનની અંદર કેક, બ્રેડ, પાઉં, બિસ્કિટ્સ, આની બધી પણ છે જરૂરિયાતો વધતી ગઈ છે. એટલે ઘઉંનું ઉત્પાદન એટલું કરવું જરૂરી જ છે, બરોબર છે. તો શું કહે છે આગળ જોઈએ કે એક તો કહે છે કે ઘઉંના
વાવેતરમાં યાંત્રિકીકરણ થયું હોવાથી ઓછા શ્રમની જરૂર રહે છે. બરોબર છે. કે છે કે હવે છે અહીંયા યાંત્રિકીકરણ મશીનોનો વધુ ઉપયોગ છે એ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે હાર્વેસ્ટર, થ્રેશર, બરોબર છે, આ બધી છે સુવિધા ઉપલબ્ધ હોવાથી છે હવે છે અહીંયા ઓછા શ્રમની જરૂર પડે છે. એટલે ઓછા માણસોની મદદથી પણ ખેતી થઈ શકે છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો ઘઉંની ખેતી પંજાબ, હરિયાણામાં થાય છે. બરોબર. અને આપણા આખા દેશના છે એ ધનવાન ખેડૂતો છે એ રાજ્યોમાં જોવા મળે છે. એટલે સાધન સંપન્ન છે. એટલે ઓછા શ્રમે પણ ઘઉંની ખેતી છે કે કરી શકાય છે ટેકનોલોજીના મદદથી, એમ કે છે. ચાલો કે છે કે હરિયાળી ક્રાંતિ પછી આપણા દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. બરોબર છે. કે છે કે આઝાદી પછી છે હરિયાળી ક્રાંતિ થઈ પછી ઘઉંનું ઉત્પાદનમાં આપણે સોટા પાડી દીધા છે. બરોબર છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે છે ઘઉંનું છે એ ખાસ કરીને વાવેતર ક્યાં કરવામાં આવે છે. બરોબર. તો કે છે કે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં. હવે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ ઉત્તર પ્રદેશ એટલે પંજાબ, હરિયાણા સાઈડનો ઉત્તર પ્રદેશ. બરોબર. આ પંજાબ, આ હરિયાણા, અહીંયા જે આ યુપી છે વચ્ચે દિલ્હી થઈને આ યુપી છે, તો આ સાઈડનો પશ્ચિમ ભાગ થાય. બરોબર. એટલે ઈ સાઈડનું તે ઉત્તર પ્રદેશ કે છે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં. બરોબર છે. સિંચાઈની સુવિધા હોવાથી ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધુ થાય છે. બરોબર. કે છે હેક્ટર દીઠ ઉત્પાદન એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે મારી પાસે 1 હેક્ટર જમીન છે, બીજા પાસે 1 હેક્ટર જમીન છે, પણ મેં જેટલા ઘઉં વાવ્યા છે એનું વજન કરવામાં આવે, ઓલાએ જેટલા વાવ્યા છે એનું વજન કરવામાં આવે, તો મારા ઘઉં છે જાજા નીકળે, તો હેક્ટર દીઠ ઉત્પાદન વધુ થાય. બરોબર. બે એક હેક્ટર જમીનનો ઉપયોગ કર્યો તો બરોબર. 1 હેક્ટર એટલે વિદ્યાર્થી મિત્રો 10,000 મીટર જમીનનો ટુકડો. બરોબર. એટલે એક મીટરના છે તમારે 10,000 ચોક, બરોબર છે, ટુકડા ચોરસ મૂકી દેવાના છે. એટલી જમીન એટલે 1 હેક્ટર થાય છે. તો કહે છે કે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સિંચાઈની સુવિધા હોવાથી ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધુ થાય છે. કેટલું થાય છે વિદ્યાર્થી મિત્રો? બરોબર છે. કે છે ઘઉંના કુલ ઉત્પાદનના 2/3 ભાગ અહીં ઉત્પાદિત થાય છે. બરોબર છે. 2/3 ભાગ એટલે કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? તો કે છે બરોબર છે અહીંયા તમારે છે એ દર 3 સમજી લેવાનું. બરોબર છે કે ભાઈ આખા દેશની અંદર છે જો 3 કિલો ઘઉં બનતા હોય તો એમાંના છે 2 કિલો ઘઉં છે તમને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી મળે છે. આખા દેશની અંદર છે એ જો 30 કિલો છે એ ઘઉં ઉત્પાદિત થતા હોય તો એનાથી 20 કિલો છે એ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી આવે છે. 3ના છે 2 ભાગ, 3 ભાગ છે તમારે ગણી લેવાનું છે. કે છે ઘઉંના કુલ ઉત્પાદનના 2/3 ભાગ અહીં ઉત્પાદિત થાય છે એટલે 66% થશે. ચાલો હવે પંજાબના વખાણ કર્યા છે. કે છે પંજાબમાં તો નહેરની સુવિધા હોવાથી પંજાબમાં નહેરની સુવિધા હોવાથી ત્યાં ઘઉંનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. એટલે જ તો પંજાબને ઘઉંનો કોઠાર કહે છે. એટલે જ તો પંજાબને ઘઉંનો કોઠાર કહે છે.
વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ ની અંદર આ સવાલ પૂછાય, આખું ઘઉં નો પૂછાય, ઘઉં પૂછાય તો 3 કે 4 માર્ક્સ ની અંદર પૂછી શકે. પણ કે બરોબર છે કે શા માટે પંજાબને ઘઉંનો કોઠાર કહે છે, વીટ બાઉલ કહે છે? ભૌગોલિક કારણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આબોહવા, જમીનનો પ્રકાર, વરસાદ સરેરાશ, નહેરની સુવિધાઓ બધું લખવાનું છે. હું જેટલું બોલું એટલા મુદ્દા તમારે ટીક કરી લેવાના છે કે જો આ સવાલ પૂછાય તો હું આવું લખીશ. કે છે કે ઘઉંના પાકને કાળી ફળદ્રુપ ગોરાળુ જમીન છે એ માફક આવે છે. ઘઉં માટે છે પાક માટે સરેરાશ 75 સેમી જેટલો વાર્ષિક વરસાદ ધરાવતો પ્રદેશ વધુ અનુકૂળ આવે છે. કે છે ઠંડીથી પાકને ફાયદો થાય છે અને હિમથી નુકસાન થાય છે. પછી તો કે આગળ કહેવાનું છે કે ઓછા વરસાદ વાળા વિસ્તારમાં છે સિંચાઈથી પણ આ પાકની ખેતી થઈ શકે છે. કે છે કે પંજાબમાં 5 નદીઓ ઝેલમ, ચેનાબ, રાવી, બિયાસ અને સતલુજ વહેતી હોવાથી ત્યાં નહેરની સુવિધા પણ ઉપલબ્ધ છે. એટલે ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન છે એ વિપુલ પ્રમાણમાં થાય છે. એટલા માટે છે કે પંજાબને ઘઉંનો કોઠાર કહે છે. તો ઉપરના ભૌગોલિક પરિબળો બધા એડ કરી દેવાના છે, સિંચાઈની ફેસિલિટી એડ કરી દેવાની છે, અને સાથે આ પણ લખવાનું છે કે નહેરની સુવિધા હોવાથી છે બરોબર છે ખેતરમાં જ પાણી આવી જાય છે એટલે કઈ પ્રોબ્લેમ ક્રિએટ એવો થતો નથી. એટલે છે પંજાબને ઘઉંનો કોઠાર કહે છે. હજી એક બીજું છે ભૌગોલિક કારણ આવશે તો ખાસ આ ઘઉંમાં હું એક સવાલ બીજો એડ કરી દઉં છું. બરોબર છે, શા માટે પંજાબને ઘઉંનો કોઠાર કહે છે? ભૌગોલિક કારણો આપો. એટલું મેં કીધું એટલું તમારે છે લખવું પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાલી આ 3 જ રાજ્યોની વાત થતી, આગળ પણ છે ઘઉંનું ઉત્પાદન થાય છે. તો ભારતમાં ઘઉંનું ઉત્પાદન કરતા રાજ્યો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્રની કાંઈ જરૂર નથી, ખૂબ સરળ છે. બરોબર, તમને ખબર છે જો જમ્મુ કાશ્મીરની અંદર બરફ પડે છે, ઘઉંના પાકને નુકસાન થાય, ન ચાલે. ચાલો પંજાબની અંદર પણ બરફ પડે છે, પણ બહુ રેર કેસમાં પડે છે. બરોબર, ચાલો પંજાબ. પછી તો કે હરિયાણા નીચે લઈ લો. પછી તો કે રાજસ્થાન એની નીચે લઈ લો. પછી તો કે એની નીચે લઈ લો ગુજરાત. પછી તો કે એની નીચે લઈ લો મહારાષ્ટ્ર. ચાલો આ બાજુ સ્ટોપ. હવે મધ્યપ્રદેશ વચ્ચે આડું જવાનું છે. બરોબર છે, નકશો વિઝ્યુઅલાઇઝ કરજો વિદ્યાર્થી મિત્રો. બરોબર છે, આ ભારતનો નકશો છે. બરોબર છે, તો અહીંયાથી આપણે આમ આવી ગયા, પાછું અહીંયા મધ્યમાં ગયા. બરોબર છે, પછી તો કે યુપી લઈ લઈએ. બરોબર છે, ચાલો ઉત્તર પ્રદેશ. બરોબર, અને પછી અહીંયાથી સીધું છે ને આમ બંગાળ જવાનું છે. બસ આટલું યાદ રાખવાનું છે. તો નીચે જ ઉતરા છે નકશોનો જેને ક્રમ વિદ્યાર્થી મિત્રોને મેં કરાવ્યો છે એ ખબર હશે, એને બધું ખબર હશે. જો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ વગેરે. છેલ્લે આ તો લખી જ નાખો. ચાલો હવે તો કે ગુજરાતની વાત કરીએ. બરોબર છે, તો ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન કરતા જિલ્લાઓ. બરોબર, તો કે છે ગુજરાતનો ભાલ પ્રદેશ
ઘઉંના વાવેતર માટે છે પ્રચલિત છે ખાસ ભાલિયા ઘઉં, બરોબર છે. ગુજરાતનો ભાલ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે ભાઈઓ બહેનો પ્રચલિત છે. હવે તો તમને સમજાવું કેમ. હાલમાં આમ તો પાણી નથી વિદ્યાર્થી મિત્રો, પણ ચોમાસામાં છે પાણી કઈક એકત્ર થયું હોય, વરસાદ સારો થયો હોય, તમને ખબર છે તો ભેજ કઈક હશે એ ચોમાસાની ઋતુ બાદ જમીનની અંદર રહી ગયું હોય, થોડુંક પાણી કઈક કુવામાં છે ભરાણું હોય, થોડુંક પાણી કઈક તળાવની અંદર આવ્યું હોય તો છે એની પછીની ઋતુ જે શિયાળો છે એમાં ભાલમાં છે ઘઉંની ખેતી કરવામાં આવે છે અને ઉનાળામાં આપણા ઘરે છે ઘઉં સાફ કરવા આવી જતા હોય છે. તો ગુજરાતનો ભાલ પ્રદેશ તમને ખબર છે ઘઉં અને ચણા નું છે વાવેતર કરે છે, બરોબર. તો આ એક ખાસ યાદ રાખવાનું છે. ચાલો, પણ જિલ્લાની વાત નથી કરી, આ તો ભાલ પ્રદેશ છે. નકશા કરાવીશ ત્યારે ભાલ પ્રદેશ બતાવીશ કે ક્યાં છે, બરોબર. ચાલો આગળ તો કે હવે જિલ્લા કયા ગયા, બરોબર છે. તો જિલ્લા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ આપણે યાદ રાખવાના છે, બરોબર છે. દાખલા તરીકે છે, બરોબર છે, કોઈના છે પપ્પાનું નામ છે રાજુભાઈ હોય તો આપણે શું કર્યું, બરોબર છે. જો અહીંયા છે એની ઉપરથી છે, બરોબર છે, એ તમને આખું યાદ આવી જાય. કોઈના પપ્પાનું નામ રાજુભાઈ હોય તો આપણે શું કહીએ, બરોબર છે, કેમ છો રાજ્યના, બરોબર છે, કેમ છો રાજ્યના, બરોબર છે. અમારે તો ભાઈઓ છે એટલે બરોબર બાપાના નામે ખીજવાનો રિવાજ ચાલ્યો આવતો હોય, બરોબર છે. તો આ જો યાદ રાખજો, બરોબર છે, કેમ છો રાજ્ય, બરોબર છે, અથવા રાજુના, બરોબર. આમ લખો તો પણ ચાલે, બરોબર. બહુ રાજ્ય નો બોલે. ચલો, કેમ છો રાજુના, બરોબર. આ કેમ ની કેમ છો, બરોબર છે, ખેડા. ચાલો પછી તો કે છે બીજું છે એ મહેસાણા મધ્યપ્રદેશ નો નાખી દેતા હો બરાબર. ચાલો મહેસાણા, બરોબર. ચાલો પછી તો કે રાજકોટ, બરોબર. અને પછી છે જુનાગઢ, જો રાજુના, બરોબર છે, બરોબર. તો આ જિલ્લાની અંદર છે એ ઘઉંની ખેતી થાય છે. ખાસ ગુજરાતની અંદર ભાલ પ્રદેશ ઘઉંના વાવેતર માટે જાણીતો છે. આ ઉપરાંત ખેડા, મહેસાણા, રાજકોટ અને જુનાગઢ, કેમ છો રાજુના, બરોબર છે. ચાલો તો આ યાદ રાખી લેજો. ચાલો આગળ હવે છે ઘઉંને શા માટે અનાજનો રાજા કહેવામાં આવે છે, બીજું ભૌગોલિક કારણ નીકળે અહીંયાથી. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે છે અલગથી લખવું નહીં પડે, જેટલું લખાવું છું બધું ઈ જ હવે એમાં જ આવવાનું છે, બરોબર છે. તો હું ચાલો સવાલ લખી નાખું છું, બરોબર છે. શા માટે ઘઉંને અનાજનો રાજા કહે છે, બરોબર. પૂછાઈ શકે, છીક આવી છે, અપશુકન થાય. ચાલો, શા માટે ઘઉંને અનાજનો રાજા કહે છે, તો હવે આપણે લખવાનું છે એમાં, બરોબર છે. કે છે તમામ ધાન્ય પાકોમાં ઘઉં શ્રેષ્ઠ છે, બરોબર. હવે તો કે સાઉથ ઇન્ડિયન ને પશ્ચિમ બંગાળ વાળા છે, બંગાળીયા પેલું બાજુ આવે કે લે એમ કેમ ઘઉંને શ્રેષ્ઠ કહી દીધા, બરોબર છે, અમે ચોખા ખાઈએ છીએ, બરોબર છે. પણ એ દાળ ભાત અમને ન ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે સૌથી વધુ પોષક તત્વો છે એ ધાન્ય પાકની જો વાત કરવામાં આવે, ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ અને જવ, તો એની છે ઘઉંની અંદર છે. તો તમામ ધાન્ય પાકોમાં છે ઘઉં શ્રેષ્ઠ છે. આમનું શ્રેષ્ઠ નથી કીધું, અમથી ગુજરાતીને સારું જ ભાવે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે જે શ્રેષ્ઠ હતું એ ઉપાડી લીધું, બરોબર. જો આ યાદ રાખવાની ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો. ચાલો શું કહે છે, તમામ ધાન્ય પાકોમાં ઘઉં શ્રેષ્ઠ છે કારણ કે ઘઉંની માલપા બાકીના ધાન્ય પાકો કરતા વધુ પોષક તત્વો રહેલા છે. ઘઉંની અંદર વિદ્યાર્થી મિત્રો કાર્બોહાઈડ્રેટ રહેલું છે, ઘઉંની અંદર પ્રોટીન રહેલું છે, ફાઈબર્સ રહેલું છે,
તો એટલે કે છે કારણ કે ઘઉંની અંદર બાકીના ધાન્ય પાકો કરતા વધુ પોષક તત્વો રહેલા છે. આપણે જવાબ દઈ દીધો. ચાલો હવે ઘઉંમાંથી બને શું શું? ચાલો તો કહે છે ઘઉંમાંથી બરોબર છે રોટલી, ભાખરી, પછી તો કે બ્રેડ પાઉં. જો બબેના ગ્રુપમાં યાદ રાખવાનું છે. બ્રેડ પાઉં, પછી બિસ્કિટ કેક, ચાલો પછી તો કે પૂરી અને સેવ. બરોબર, હવે બધું છે સ્વાદિષ્ટ આવશે એટલે સેલે રાખ્યું છે આપણે. બરોબર છે. જો લાપસી, બરોબર છે એટલે કંસાર. ચાલો પછી સુખડી, આહા, પછી તો કે શીરો, લાડુ વગેરે ચીજો બને છે. બરોબર, ઘઉંમાંથી એટલું થાય, ચોખામાં કાંઈ ન થાય. બરોબર, ઇડલી ઢોસા. ચાલો તો આટલી વસ્તુ બને છે. બરોબર, એટલા માટે ઘઉંને અનાજનો રાજા કહે છે. એટલે જોડી દેવાનું. બરોબર છે. તેથી ઘઉંને અનાજનો રાજા કહે છે. બરોબર, અમથાને ગુજરાતી નથી. ચાલો તો અહીંયા ઘઉં પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. 3 કે 4 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે. થોડું લેન્થ છે, 3 માર્ક ની અંદર પૂછાય તો ટૂંકાણમાં બતાવવાનું છે. બરોબર, 4 માર્ક્સ ની અંદર પણ તમારા નસીબ સારા હોય તો પૂછાઈ શકે. બરોબર, ચાલો હવે બધું નાનું નાનું છે. બાજરી, જુવાર અને મકઈ. તો ચાલો લેટ્સ સી. તો એક સરસ મજાનું વાક્ય લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, એટલે અલગ પેનથી લખું છું. કે છે બાજરી, જુવાર અને મકાઈને છે એ જાડા ધાન્ય પાક કહે છે. બરોબર, કારણ કે આનો દાણો જોશો, બરોબર છે, ઘઉં અને ચોખાનો દાણો જોશો તો 0 ફિગર, સ્લિમ એન્ડ ટ્રીમ હશે. બરોબર છે. ચાલો એટલે દિશા પાટની જેવો હશે. પણ જ્યારે તમે બાજરો છે, જુવાર, મકાઈ છે એનો દાણો જોશો તો બરોબર છે એ સોનાક્ષી સિન્હા જેવો લાગશે. બરોબર છે, 0 ફિગર નહીં દેખાય. એટલે વિદ્યાર્થી મિત્રો છે એ આને જાડા ધાન્ય પાકો કહે છે. તો આ MCQ ની અંદર પગે પૂછાઈ શકે. એક લીટી ઉપર ખાલી લખીને છોડી દીધું છે, ખાસ ધ્યાન રાખજો. તો લખી નાખું છું. બરોબર, બાજરી, જુવાર અને મકાઈને જાડા ધાન્ય પાકો કહે. ધાન્ય છે પણ કેવા છે? જાડા છે. બરોબર છે. ચાલો સ્ટ્રીમ ક્રીમ નથી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ભારતમાં શેનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે એ પ્રમાણે લેવાનું. તો સૌથી પહેલા ડાંગર, પછી આવ્યું ઘઉં. હવે વિદ્યાર્થી મિત્રો છે એ જુવાર વાવવાની છે. થોડું પશુઓના ચારાનું જોવું. બરોબર છે. ચાલો જવારની રોટી પણ ઘણા લોકો ખાય છે વિદ્યાર્થી મિત્રો, એવું નથી. બરોબર, તો હવે ત્રીજા નંબરે લઈએ છીએ આપણે જુવાર. બરોબર છે, અથવા જવાર, જે કહેવાય. તો કહે છે ભારતમાં ડાંગર અને ઘઉં પછી ત્રીજા નંબરનો મહત્વનો ધાન્ય પાક. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જુવાર છે એ સ્પેશિયલ ખાસ કરીને છે એ ઉચ્ચ પ્રદેશો છે ત્યાં થાય છે. બરોબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઉચ્ચ પ્રદેશ અને જ્યાં વરસાદ ઓછો પડતો હોય ત્યાં પણ છે જુવારની ખેતી તમે કરી શકો ખરા. તો છે આપણે લખી નાખીએ ક્યાં થાય છે ખાસ. બરોબર, તો કહે છે ભારતમાં જુવાર ખાસ કરીને દક્ષિણના સૂકા તેમજ ઓછા વરસાદ ધરાવતા ઉચ્ચ પ્રદેશમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર છે કે આવી રીતે છે. બરોબર, સોરી
0 ફિગર થઈ ગયું છે બરોબર. તો અહીંયા એક છે વિદ્યાર્થી મિત્રો એ પશ્ચિમ ઘાટ આવેલો છે, તમને ખબર છે અહીંયા ઉભી છે બરોબર છે. તો જો આ ઉચ્ચ પ્રદેશ છે, આપણને ખબર છે વરસાદ થોડો ઠીકઠાક જાજો એવો થાય છે, પણ તમને ખબર છે કે હવે ઘાટ છે બરોબર છે, ઊંચાઈ વાળો પ્રદેશ છે એટલે પાણી કઈ ટકશે નહીં, નીચે દડીને ચાલ્યું આવશે બરોબર છે, એટલે પાણીની આ થોડી તો છે પ્રોબ્લેમ છે. એટલે ત્યાં છે ખાસ કરીને જુવારની ખેતી થાય છે. ભારતમાં જુવાર ખાસ કરીને જો દક્ષિણ ભાગ છે નીચેની તરફ ડાઉનવર્ડ બરોબર છે, દક્ષિણના સૂકા તેમજ ઓછા વરસાદ ધરાવતા ઉચ્ચ પ્રદેશમાં થાય છે. ચાલો રાજ્ય લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. પહેલા તો કે જુવાર વિશે અહીંયા છે એ વાત કરી છે કે જુવાર છે વિદ્યાર્થી મિત્રો એ રવિ અને ખરીફ પાક છે, એટલે શિયાળા અને ચોમાસામાં બંનેમાં છે જુવારની ખેતી થાય છે. તો લખી નાખીએ જુવાર રવિ અને ખરીફ પાક છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જેવી જમીન છે ઘઉંને જોતી છે એવી જ છે બરોબર એ જુવારને જોતી છે. તો ચાલો જમીન લખીએ કાળી ફળદ્રુ મોરાળુ જમીન. ચાલો તાપમાન લખીએ અગેન 25 નો ગળ્યો 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ બરોબર છે. ચાલો વરસાદ લખીએ વિદ્યાર્થી મિત્રો. જો 25 નો ગળ્યો 50 સેમી સરેરાશ વાર્ષિક વરસાદ. ચાલો હવે તો કે ભાઈ બરોબર છે ગુજરાતમાં કયા જિલ્લામાં છે જવારનું વાવેતર થાય છે, અને ભારતના અમને રાજ્યો કહી દઉં બરોબર છે કે જે જવારનું છે એ વાવેતર કરે છે બરોબર, એટલે અમારી વાત થાય પૂરી. ચાલો એ તમને કહી દઈએ અને જવારનો ઉપયોગ ક્યાં થાય છે ખાવામાં એ જોઈ લઈએ. ચાલો તો કે છે કે ભારતમાં જુવારનું ઉત્પાદન કરતા રાજ્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે પશ્ચિમ ઘાટ છે ને એ ગુજરાતની દક્ષિણથી શરૂ થાય છે, એટલે ગુજરાત રાજ્ય આવશે છે કેરળ સુધી છે, પછી તો કે નીચે મહારાષ્ટ્ર આવશે, ત્યાં પછી ગોવા નથી લેવાનું બરોબર, ગોવા આમ બહારની બાજુ આવી જાય છે બરોબર છે, દરિયા કિનારા વાળો પ્રદેશ આવે છે. પછી કર્ણાટક આવશે બરોબર છે, પછી તો કે છે આંધ્રપ્રદેશ આવશે નીચે અને તામિલનાડુમાં બરોબર છે. ખાસ કેરળમાં વિદ્યાર્થી મિત્રો છે એ પશ્ચિમ ઘાટ છે એવું નથી, પણ ત્યાં એ લોકો છે બાગાયતી ખેતી બરોબર છે એની ઉપર વધુ ફોકસ કરે છે બરોબર છે, મસાલાઓ ઉપર છે ફોકસ કરે છે, એટલે ત્યાં છે આની ખેતી થતી નથી. તો આટલા રાજ્યો તમારે યાદ રાખવાના છે. ચાલો હવે ગુજરાતની વાત. તો ગુજરાતમાં ખબર છે તમને દક્ષિણ છે એ ભાગમાંથી પશ્ચિમ ઘાટ શરૂ થાય છે. દક્ષિણ ગુજરાતના મહત્વનું જો સુરત બરોબર છે, તો ગુજરાતના જુવારનું ઉત્પાદન કરતા જિલ્લાઓ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દક્ષિણ જ આવશે બરોબર, પશ્ચિમ ઘાટ જ્યાં છે અહીંયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ છે સુરત અને તાપી સુતા બરોબર છે. ચાલો જુવારનો ઉપયોગ ક્યાં થાય છે તો કે લીલા પશુચારા તરીકે થાય છે. જારનો ઉપયોગ ખાસ બરોબર, કબૂતરને પણ નાખવાનો રિવાજ છે. તો जुवार लीला नाम है हमारा पशु चारा तरीके वपराय
જો અહીંયા તમારી 4 ભૂલ. ચલો વિદ્યાર્થી મિત્રો, બાજરા વિશે આગળ જઈએ. શિયાળાની સીઝન છે એટલે બાજરો તો ઓબ્વિયસલી ભણવો જોઈએ. ચોથા નંબર ઉપર આવે છે બોજરી, મિલેટ. બરોબર છે. તો સરસ મજાના પહેલા જ બોલે શિક્ષક મારી છે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. કે છે બાજરીને શ્રમજીવી કોનો ધાન્ય કીધું છે. સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. બાજરીને શ્રમજીવીઓનું ધાન્ય કીધું છે. શ્રમજીવી એટલે મહેનત મજૂરી કરતા લોકો. બરોબર છે. જે ખેતી કરે છે, જે મજૂરી કરે છે, બરોબર, એનો ધાન્ય પાક કીધું છે. શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, બાજરો છે એ કાર્બોહાઈડ્રેટ્સ નો છે ઉત્તમ સ્ત્રોત છે. બરોબર છે. શરીરમાં છે ઉર્જાનો સંચય થઈ જાય છે બાજરાનો. તમે જો એક રોટલો ખાવ ને ભાખરીની એક રોટલી ખાવ તો ક્યાંય વાત રહે. બરોબર છે. તો છે કાર્બોહાઈડ્રેટ્સ ઉર્જાનો છે એ ઉત્તમ સ્ત્રોત મનાય છે. અને પ્લસ વિદ્યાર્થી મિત્રો, બાજરો છે ઘઉં અને ચોખાની તુલનામાં છે ઘણો સસ્તો છે. બરોબર છે. એટલે શ્રમજીવી લોકોને છે આ પોસાય એમ છે. બરોબર, પરવડે એમ છે. એટલે બાજરીને ખાસ, બરોબર છે, મહેનત મજદૂરી કરતા હોય, જે કિસાની કરતા હોય, પશુપાલન કરતા હોય, બરોબર છે, એ કાળા કરતાની મજૂરી કરતા હોય, એનું છે આ ધાન્ય કીધું છે. તો અહીંયાથી સવાલ બની શકે ખરા. બરોબર છે. બાજરીને શ્રમજીવીઓનું ધાન્ય કીધું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કહે છે કે બાજરીને કેવી જમીન અનુકૂળ આવે છે? બાજરીને હલકી રેતાળ જમીન અનુકૂળ આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું નથી ખરેખર, પણ તમને જણાવી દીધું. બાજરી છે એક ખરીફ અને જાયદ પાક છે. બરોબર. કેમ કે બાજરીનો સીધો સંબંધ છે તડકા સાથે છે. તડકો જેવો મસ્ત પડે, બાજરી તપે તો સારી થાય. હવે તમને ખબર, શિયાળામાં તો તડકો હોય નહીં. બરોબર છે. ચોમાસામાં ઓછો હોય, પણ તોય ભારત જેવા દેશની અંદર છે અહીંયા તડકો તો ઠીકઠાક જોવા મળે છે. અને ઉનાળામાં ખાસ. એટલે તો લખી નાખવું હોય તો લખી નાખો. તમને તફાવત જોયો હોય તો એમાં પણ છે. બરોબર છે. અહીંયા આપણે બાજરી એડ કરી દીધી. બાજરી એ ખરીફ અને જાયદ પાક છે. ચાલો, અનુકૂળ વરસાદ અગેન 25 નો ગણ્યો. વરસાદ તો કે છે સરેરાશ વાર્ષિક વિદ્યાર્થી મિત્રો 40 થી 50 સેમી. ખાસ 40 યાદ રાખજો. તાપમાન એટલું જ છે કે જેટલું આપણે આગળ જોયું હતું વિદ્યાર્થી મિત્રો, જવારની અંદર 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો છે જમીન ખબર પડી ગઈ. હલકી રેતાળ યાની કે છે કે હાવ રણ પ્રદેશ હાલે નહીં, પણ રાજસ્થાનમાં બાજરીનું વાવેતર ખાસા એવા પ્રમાણમાં થાય છે. કારણ કે તમને ખબર છે અહીંયા રેતાળ જમીન જોવા મળે, થોડો રણ વિસ્તાર છે અથવા અર્ધ સૂકો ક્ષેત્ર છે, તો ત્યાં બાજરીની ખેતી, તમે કઠોળની ખેતી કરી શકો. ખાસ તો બાજરી અહીંયા દર્શાવી રાજસ્થાનની અંદર વિદ્યાર્થી મિત્રો. બાજરીને હલકી રેતાળ જમીન વધારે અનુકૂળ આવે છે. બાજરી એ ખરીફ અને જાયદ પાક છે. વરસાદ સરેરાશ વાર્ષિક 40 થી 50 સેમી. તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ. ચાલો, બાજરીનું છે વાવેતર કરતા મુખ્ય રાજ્યો અને પછી ગુજરાતની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, એક છે આડી કટ મારવાની છે અને ઊભી મારવાની છે. ચાલો,
બરોબર છે. આમ જો આ ભારતનો છે એ નકશો જોઈ લો તો અહીંયા રાજસ્થાન છે. આમ મારવાની છે કે રાજસ્થાન ઉત્તર પ્રદેશ લેવાના છે અને ગુજરાત મહારાષ્ટ્ર લેવાના છે. બસ આવી રીતના છે. બે કટ મારવાના છે. બે બાજુના પડકે પડકેના બરોબર છે રાજ્ય લેવાના છે. ચાલો બરોબર. તો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે. ચાલો ગુજરાતમાં શું સ્થિતિ છે બરોબર છે. તો ગુજરાતમાં એક જ જિલ્લો યાદ રાખવાનો છે એટલે ભૂલાઈ ન જાય, પણ સૂત્ર અરેન્જ થઈ જાય છે બરોબર છે. ગુજરાતમાં બાજરીનું વાવેતર કરતો જિલ્લો બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમારે બાબા બ્લેક શીપ યાદ રાખવાનું છે બરોબર છે. સંજય દત્તને બાબાને એટલે છે બરોબર. બનાસકાંઠા છે બાજરીના ઉત્પાદનમાં મોખરે છે. અહીંયા તમારી છે બાજરી પણ બધી થાય છે. છેલ્લો ધાન્ય પાક છે એ મકાઈ વિશેની મેઝ વિશેની માહિતી મેળવી. ચાલો તો પોપકોર્ન વિદ્યાર્થી મિત્રો અને ભૂટ્ટા ખાસ કઈ ઋતુમાં? ચોમાસામાં. તો પહેલું જ વાક્ય લખ્યું છે કે મકાઈ એ ખરીફ ધાન્ય પાક છે. ચાલો વિશ્વના પરિપ્રેક્ષ્યમાં જો વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો વિશ્વમાં છે ભલે ભારતના 5મા ક્રમે આવે છે ઉત્પાદનની દ્રષ્ટિએ. બાજરીના જુવારનું આપણે જાજુ વાવેતર કરીએ છીએ બરોબર. પણ વિશ્વના પરિપ્રેક્ષ્યમાં વાત કરવામાં આવે તો પોપકોર્ન ત્યાં જાજા છે. કે છે ડાંગર અને ઘઉં પછી છે એ બાજરી અને જુવારનું નહીં પણ મકાઈનું વાવેતર સૌથી વધારે થાય છે. તો લખીએ વિશ્વના પરિપ્રેક્ષ્યમાં કે છે વિશ્વમાં ડાંગર અને ઘઉં પછી મકાઈનું વાવેતર સૌથી વધુ થાય છે. ચાલો કોઈ વાંધો નહીં. હવે વિદ્યાર્થી મિત્રો છે ખાસ મકાઈ છે એ ડુંગરાળ પ્રદેશમાં છે એ વાવવામાં આવે છે બરોબર. અને ત્યાંનો છે લોકોનો મુખ્ય ખોરાક છે બરોબર છે. આપણે મકાઈમાંથી પોપકોર્ન ખાલી એટલા પૂરતા સીમિત છે પણ એવું નથી ખરેખર બરોબર છે. તો કે છે મકાઈ એ ડુંગરાળ પ્રદેશમાં વાવવામાં આવે છે અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક પણ છે. ચાલો એટલે છે એ પર્વતીય વિસ્તાર હશે થોડું ત્યાં છે તમને આ જોવા મળશે. આગળ વિદ્યાર્થી મિત્રો છે એ કહેશે કે ડાંગર સોરી મકાઈ છે એના ફાયદા શું છે બરોબર છે. તો કે મકાઈમાંથી પ્રોટીન પછી સ્ટાર્ચ યાદ કરો વિદ્યાર્થી મિત્રો. મનુષ્યનું પાચન તંત્ર ઘણું યાદ આવશે બરોબર છે. પ્રોટીન, સ્ટાર્ચ પછી કે છે તેલ અને બાયોફ્યુલ મળતું હોવાથી તેનો ઔદ્યોગિક ઉપયોગ વધ્યો છે
ઔદ્યોગિક ઉપયોગ એટલે વિદ્યાર્થી મિત્રો કહેશે કે ઉદ્યોગોમાં આનો ઉપયોગ વધતો જાય છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો મકાઈનો ઉપયોગ છે ક્યાં કરવામાં આવે છે? તો ખાસ બાયોફ્યુલ, બાકી બધું તો તમને સમજાય છે. બાયોફ્યુલ એટલે છે જૈવિક બળતણ કે જે બિલકુલ પ્રદૂષણ રહિત હોય. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે બે પ્રોમિસિંગ બાયોફ્યુલ્સ છે 12મા ધોરણમાં 10મા ચેપ્ટરની અંદર તમારે છે ભણવામાં આવશે, ઇથેનોલ અને જેટ્રોફા. બરોબર, ઇથેનોલ અને જેટ્રોફા છે આ બે. બરોબર છે. હવે તમને ખબર છે ઇથેનોલ છે બરોબર એનું ઉત્પાદન કરવું પડે છે. તો ઇથેનોલના ઉત્પાદનમાં છે એ ખાસ કરીને છે એ મેઇઝ યાની કે મકાઈનો અત્યારે ઉપયોગ થાય છે. પ્લસ પોલ્ટ્રી ફાર્મિંગમાં છે, મરઘા બતકા ઉછેરમાં છે, એમના ખોરાક તરીકે પણ છે એમને ખાસ મકાઈના દાણાઓ છે એ આપવામાં આવતા હોય છે. તો પોલ્ટ્રી ફાર્મિંગમાં છે. પછી ગ્લુ, બરોબર છે, ગુંદરની બનાવટમાં થોડો મહદ છે હવે એનો ઉપયોગ થતો આવ્યો છે. તો આવી જગ્યાએ છે ખાસ, બરોબર છે. પછી તો કે છે અમુક પ્રકારની વાઇન છે એમાં ફ્લેવર એડ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તો કે છે મકાઈમાં પ્રોટીન, સ્ટાર્ચ, તેલ અને બાયોફ્યુલ મળતું હોવાથી, બરોબર, મકાઈમાંથી છે ઇથેનોલ બનાવવામાં આવે છે દારૂ બદનામ કરતી, અને આનો જૈવિક બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમને નથી ખબર કે ઇથેનોલ છે એનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ સાવ ઘટે છે. બ્રાઝિલે છે એ પેટ્રોલની જગ્યાએ ગેસોલિનનો ઉપયોગ શરૂ કરી દીધો છે કે જેમાં 86% પેટ્રોલ અને 14% છે ઇથેનોલ ઉમેરવામાં આવે છે. બરોબર છે. ઇથેનોલ પણ દહનશીલ પદાર્થ છે, સળગી ઉઠે છે, એટલે છે એનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પ્રદૂષણની માત્રા છે થોડી ઘટી છે. બરોબર છે. તો જો બાયોફ્યુલ એટલે જૈવિક બળતણ થાય કે બિલકુલ પ્રદૂષણ ન કરે એવું બળતણ. ચાલો આ બીજે ક્યાં મકાઈનો ઉપયોગ થાય છે એ પણ સાથે લખી દીધું. કે છે મકાઈનો ઉપયોગ તેલ માટે, ઘાણી માટે, પોપકોર્ન માટે અને પશુચારા માટે થાય છે. ચાલો હવે તો કે ક્યાં મકાઈની ખેતી થઈ શકે? બરોબર છે, જોઈએ. વિદ્યાર્થી મિત્રો પહેલા અનુકૂળ જમીનની વાત કરી. બરોબર છે. તો જમીનમાં બહુ ડિમાન્ડ મૂકી છે. બરોબર છે. જાણે છોકરી જોવા આવ્યા હોય, બરોબર, અથવા છોકરી બીજાને છોકરાને જોવા આવી હોય. જો વિદ્યાર્થી મિત્રો કેટલું કાળી, કઠણ, પથરાળ, ઢોળાવવાળી અને પાણી સરળતાથી દૂર થાય તેવી, એટલે પાણી ભરાય ન રહે એવી. કેટલું કીધું છે? કાળી, પથરાવ, કઠણ એટલે કે સખત જમીન, ઢોળાવવાળી, ઢાળ હોવો જોઈએ, પાણી છે સરળતાથી ત્યાંથી દૂર થઈ જાય એવી જમીન છે જોઈતી છે. ચાલો તાપમાનની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો તાપમાન અહીંયા ઓડ છે, જનરલી 5 અને 0, બરોબર છે. એવી 5 ની ચાવી રૂપે તાપમાન આપ્યું છે, પણ અહીંયા કહે છે કે 21 થી 27 ડિગ્રી સેલ્સિયસ. વરસાદ અગેન 50 થી 100 સેમી જેટલો છે એ અંદાજિત વાર્ષિક વરસાદ થતો હોય ત્યાં 50 થી 100 સેમી જેટલો અંદાજિત વાર્ષિક વરસાદ. તો અગેન જમીન, તાપમાન અને વરસાદ છે એમાં ખાસ જમીન વિશે છે નોટ કરવા જેવું છે. તાપમાન થોડું ઓડ છે 21 થી 27 અને વરસાદ અગેન 25 નો ગળ્યો 25, બરોબર, તો 50 અને 25 ચોક 100, તો કે છે 50 થી 100 સેમી જેટલો છે અંદાજિત વાર્ષિક વરસાદ છે એ પડતો હોય એમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે
એ મકાઈની મોટાભાગની ડિટેલ્સ પૂરી થાય છે. હવે તો કે ભાઈ આગળ કહે છે કે મકાઈ છે એનું વાવેતર ભારતમાં ક્યાં અને ગુજરાતમાં ક્યાં કરવામાં આવે છે એ પૂછો. તો મકાઈનું ઉત્પાદન કરતા રાજ્યો. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો જો બે બાજુ જમ્મુ કાશ્મીર થી હાલવાનું છે. તમને ખબર છે જમ્મુ કાશ્મીર છે ઈ પણ છે એ પર્વતીય ક્ષેત્ર છે એટલે મકાઈ વાવી શકાય. તો પહેલા જમ્મુ કાશ્મીર, પછી તો કે આમ આલો થોડુંક છે પંજાબ, પછી હરિયાણા નથી લેવાનું, ત્રીજું સ્કીપ કરવાનું છે, ઓલી બાજુ ત્રીજું સ્કીપ કરવાનું છે રાજસ્થાન. બરોબર છે. ચાલો પછી તો કે છે હજી આ બાજુ છે એ ઓલી સાઈડ જવાનું છે જમ્મુ કાશ્મીર. પછી તમને ખબર છે હિમાચલ પ્રદેશ આવે છે તો લખો હિમાચલ. પછી ઉત્તરાંચલ લેવાનું નથી. જો ઓલામાં ત્રીજું નહોતું લીધું, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા આ બાજુ નહોતું લીધું. આ સાઈડ જમ્મુ કાશ્મીર, આ બાજુ જોવો નીચે તો છે હિમાચલ આવે. પછી ઉત્તરાંચલ લેવાનું નથી, પછી ઉત્તર પ્રદેશ. બરોબર છે. બિહાર, પછી નીચે જવાનું છે આંધ્રપ્રદેશ, કર્ણાટક. વગેરે. બરોબર. ચાલો ગુજરાતમાં વિદ્યાર્થી મિત્રો છે વાત કરવામાં આવે, ગુજરાતમાં મકાઈનું વાવેતર કરતા જિલ્લાઓ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે બરોબર છે, મારો એક ભાઈબંધ હતો એનું મેં નામ પાડ્યું હતું વલ્લી દાડીઓ. બરોબર છે. બધો વલ્લી દાડીઓ. બરોબર છે. ચાલો તો વલ્લી દાડિયાએ માર્યા 5 સાબર. બરોબર છે. વલ્લી દાડિયાએ માર્યા 5 સાબર. બરોબર છે. વલ્લી એટલે અરવલ્લી. બરોબર છે. દાડીઓ એટલે દાહોદ. બરોબર છે. ગુજરાતનો નકશો પણ ટૂંક સમયમાં YouTube ની અંદર આવી જશે આપણી ચેનલમાં. 5 મિનિટની અંદર આખો નકશો શીખવાડી દઈશ. ક્યાં કયા જિલ્લા છે, 33 ફોટો તો આવડી જશે. અરવલ્લી, દાહોદ, વલ્લી દાડીઓ થઈ ગયો. 5 પંચમહાલ. બરોબર. અને સાબર એટલે સાબરકાંઠા. બરોબર. તો આ જગ્યા છે. બરોબર. વિદ્યાર્થી મિત્રો મોટો ભાગની છે આદિવાસી પટ્ટી છે. આદિવાસી લોકો છે ખાસ મકાઈની વાવેતર છે કરે છે અને એનો ખોરાકનો ઉપયોગ લેતા હોય છે. ગુજરાતની અંદર એવી સ્થિતિ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા ધાન્ય પાકો છે ટેક્સ્ટ બુક પ્રમાણે પૂરા થાય છે. જવું તમારી સિલેબસમાં નથી એટલે આપણે એનો અભ્યાસ કર્યો નથી. જો તમને અમારા વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.